ચારધામ યાત્રા પૂર્વે બદ્રીનાથ અને કેદારનાથ સહિતના મુખ્ય મંદિરોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ મંગળવારે મળેલી બેઠકમાં તેના કાર્યક્ષેત્ર હેઠળ આવતા બદ્રીનાથ અને કેદારનાથ સહિત કુલ 47 મંદિરોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર સત્તાવાર એક રોક લગાવવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે આ ધાર્મિક સ્થાનો પ્રવાસન સ્થળ નથી, પરંતુ શ્રદ્ધાના સર્વોચ્ચ કેન્દ્રો છે. તેથી અહીં માત્ર સનાતન ધર્મમાં અતૂટ વિશ્વાસ ધરાવતા શ્રદ્ધાળુઓને જ પ્રવેશ આપવામાં આવે છે. આ નવા નિયમો આગામી એપ્રિલ માસથી શરૂ થઈ ચારધામ યાત્રાના પ્રારંભ સાથે જ અમલી બનાવવામાં આવશે. આ નિર્ણયના સમર્થનમાં ભારતીય સંવિધાનની કલમ 26નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દરેક ધાર્મિક સંપ્રદાયને પોતાની ધાર્મિક બાબતોનું વ્યવસ્થાપન કરવાની સ્વાયત્તતા અને અધિકાર પ્રદાન કરે છે. મંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આદિ શંકરાચાર્યના સમયથી જ પવિત્ર ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં મર્યાદિત પ્રવેશની પરંપરા અસ્તિત્વમાં છે, જેને પુનઃ પ્રસ્થાપિત કરવી અનિવાર્ય બની છે. આ નિર્ણય દ્વારા પવિત્ર तीर्थधामों सुरक्षा અને आध्यात्मिक गरिमा ने सुरक्षित रखवा पर भार મૂકવામાં આવ્યો છે. देखते हैं, चूँकि बोर्ड ने क्या निर्णय लिया है, स्टेक होल्डर से भी बात करेंगे. सबसे बात करने के बाद जैसी सबकी सहमति बनेगी और जो एक्ट है, कानून है, पहली पुरानी मान्यताएं हैं, पौराणिक चीज़ें हैं, सभी का हम लोग एक बार अध्ययन करेंगे.